बिरसा मुंडा, भगवान बिरसा मुंडा, भगवान बिरसा मुंडा। माननीय मंत्रीश्रीना वरद हस्ते અહીંથી કરવામાં આવશે અને આપણે સૌ એના ભાગીદાર બનીએ। સૌપ્રથમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વલસાડ દ્વારા પીએમ જનમન આવાસ યોજના, ત્યારબાદ પીએમ જનમન આવાસ યોજના હેઠળ 1,88 લાખ રૂપિયાનું આવાસોનું ખાતમુહૂર્તનું કામ અહીંથી થઈ રહ્યું છે। આપણે સૌ એના ભાગીદાર બનીએ। ત્યારબાદ કાર્યપાલક ઇજનેર શ્રી જિલ્લા પંચાયત વલસાડ દ્વારા કુલ 28 કિલોમીટરના રસ્તાનું 19 કરોડનું કામ અહીંથી થવા જઈ રહ્યું છે, એનું ખાતમુહૂર્ત અહીંથી થઈ રહ્યું છે। મિત્રો સૌ આપણે તાળીઓના જોરદાર ગડગડાટ થકી એના ભાગીદાર બનીએ। મિત્રો આપણે સૌ તાળીઓના પીએમ અંકે રૂપિયા 50,000નો ચેક અહીંથી કે જેમને પીએમ જનમન આવાસ યોજના સન્માનિત કરી રહ્યા છે। મહેમાન મંજૂરી પત્ર એનાયત કરી રહ્યા છે ભાવિનભાઈ દુધાળા પશુ સહાય યોજના હેઠળ। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્રનું સુકાન સંભાળ્યું પછી દેશનો સર્વાંગી વિકાસ થયો, જેમાં માનવતાની સુગંધ છે, આત્મીયતા છે, પરિવાર ભાવ છે, પારિવારિક એક સરકાર ચાલતી હોય એવો જનમાનસને અનુભવ થઈ ગયો। સાહેબ, એક નાનામાં નાના વ્યક્તિ ઘરનો મોભીનો દીવો બુઝાય નહીં એ હેતુસર આયુષ્માન ભારત કાર્ડની યોજના પૂરા રાષ્ટ્રની અંદર લાગુ કરી અને ગુજરાતમાં તો ઓલરેડી મુખ્યમંત્રી યોજના હતી। 5 લાખ ગુજરાત ગવર્મેન્ટના, 5 લાખ ભારત સરકારના, એટલે 10 લાખ રૂપિયા સુધીનો એક પણ વ્યક્તિને ગંભીર બીમારી થાય એના ઈલાજ માટે સરકાર, એટલે પ્રત્યેક વ્યક્તિ માટે, એક પરિવાર માટે આજે સરકાર સંવેદના રીતે જાગી રહી છે। 15 કરોડ પરિવાર, આ ગરીબ લોકોની ગરીબી નાબૂદ કરવાની વાત થતી હતી, પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબે નાડ પાડી એ સંવેદના સાથે 15 કરોડ લોકોના ઘરે ટોયલેટ બનાવ્યા। લોકોને સામાન્ય વાત, તમારી કોઈ પણ યોજનાનો લાભ તરત તમારા ખાતાની અંદર જમા થઈ જાય। સાહેબ, 12 કરોડ ખેડૂત ખાતેદારોના એક ટચ સ્ક્રીનમાં ટચ કરે નરેન્દ્રભાઈ અને કરોડો રૂપિયા ભારતના દરેક ખેડૂત પરિવારના ખાતાની અંદર જમા થાય। તમે યોજનાનો લાભ લો। તમારી પાસે આયુષ્માન કાર્ડ નથી તો કઢાવો, તમારી પાસે આવાસ નથી તો તમે ફોર્મ ભરો, તમે અમે આપો। સરકાર ઘરે ઘરે મોકલશે લોકોને। એક પણ બહેન, ભાઈ, પરિવાર, જ્ઞાતિ આધારિત યોજનાઓ, કોઈ વ્યક્તિ, કોઈ બંધુ એથી વંચિત ન રહે એ હેતુથી સરકાર જાગૃત થઈ। બેટી બચાવો બેટી પઢાઓ એ નારો માત્ર નારો નથી, આજે એ સમોવડી દીકરી બની છે। દરેક ક્ષેત્ર પર એમણે પોતાની સિદ્ધિઓ હાંસલ કરી છે। ખેલ મહાકુંભ ન હોત તો આજે દીકરી સરિતા ગાયકવાડ નેશનલ લેવલે દોડવીર ન બની હોત। આજે ગૌરવની વાત છે।